नसवाड़ी में 15 अगस्त स्वतंत्रता दिवस की तैयारियों को लेकर ग्राम पंचायत द्वारा ग्राम सभाओं का आयोजन किया गया था। ग्राम सभा में बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। इस दौरान ग्रामीणों ने सड़क, पेयजल, गटर, सफाई, स्ट्रीट लाइट समेत विभिन्न मूलभूत समस्याओं को लेकर अपनी मांगें रखीं। ग्रामीणों ने कहा कि गांव के विकास में जनता की भागीदारी भी जरूरी है। पंचायत ने सभी समस्याओं को दर्ज कर जल्द समाधान के लिए आवश्यक कार्रवाई का भरोसा दिया। आज रोज 15મી ઓગસ્ટ 2026ના રોજ નસવાડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં જેમાં ગ્રામજનો ઉપસ્થિત હતા અને પાણીની બાબતે, લાઇટ બાબતે, ગટરના અને રસ્તા બાબતે રજૂઆતો થઈ હતી, જેની અમે નોટ કરી છે અને જે કાર્યવાહી નોટ અમે તાલુકા પંચાયતમાં મોકલી આપીશું અને ગ્રામજનોનો વહેલી તકે નિકાલ થાય એ માટે સતત એનો ફોલોઅપ રહીશું। સરકારશ્રીમાંથી જે 3.84 કરોડ ઓક્ટોબર ગ્રાન્ટ વધારા પેટે આપેલ છે એનું આપણે સભ્યશ્રીઓ અને ગ્રામજનો સાથે મળી અને સુવ્યવસ્થિત આયોજન કરીશું અને એ દરખાસ્ત મોકલી આપીશું। સ્વતંત્રતા દિન નિમિત્તે દર વર્ષની જેમ નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ત્યારબાદ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું। ગ્રામ સભાની અંદર અલગ અલગ પ્રશ્નો તમામ વર્ગના લોકોએ અને તમામ સમાજના લોકોએ રજૂઆત કરેલી છે। તો મારી મુખ્ય રજૂઆત એવી છે કે આજથી 1 વર્ષ પહેલાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મેહુલભાઈ તડવીને ગાંધીનગર ખાતે બોલાવીને 3,82,000ની ઓક્ટ્રોયની જે વધારાની ગ્રાન્ટ હતી તે ફાળવવામાં આવેલી છે। ત્યારે નસવાડી ગ્રામને 3,82,00,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। તો તે ગ્રાન્ટ ફક્ત એક લોલીપોપ સમાન છે કે ખરેખર નસવાડી ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે? અને જો ફાળવવામાં આવે તો નસવાડી ગ્રામજનોને, નસવાડી નગરજનોની જે સમસ્યા છે તેમને વાંચા આપીને એ કામ કરવામાં આવશે। કેમ કે નસવાડી ગ્રામજનોનો જેટલી રજૂઆતો છે તે આજ દિન સુધી ફક્ત ને ફક્ત કાગળ પર બનતી રહી છે, આજ દિન સુધી અમલમાં નથી આવ્યું। નસવાડીમાં ફાયર બ્રિગેડની જરૂરિયાત છે, આજ દિન સુધી ફાયર બ્રિગેડનો બંબો નથી આવ્યો। સફાઈના જે સાધનો છે એની અંદરના કોઈ સાધનો નથી। ડ્રેનેજની સમસ્યા છે તેના કોઈ સાધનો નથી। લાઇટ માટે આજે પણ હેલ્પરો જાતે ચડવું પડે છે। પિકઅપ વાન કે જે સુવિધાઓ છે નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં જે સુવિધાઓ છે એવી સુવિધા આજ દિન સુધી નસવાડી જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી નથી। એટલે જો વહેલી તકે આ ગ્રાન્ટ સરકાર તરફથી નસવાડી જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે અને નસવાડી ગ્રામ પંચાયતના સદસ્યો તથા સરપંચ તથા ગ્રામજનો ભેગા મળીને જો આયોજન કરીને કામ કરશે તો નિશ્ચિત હું માનું છું કે નસવાડીનો વિકાસ થશે ને। શહેજાદ મહેમાન, એડવોકેટ એન્ડ મોસ્ટ્રી, નસવાડી।